मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम સ્થૂલી ભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. સાતમા ભોગ વિરમણ વ્રતમાં આપણે 14 નિયમ જોઈ લીધા. તો હવે આપણને 9 નિયમ 14 નિયમની સાથે સાથે જ આ બીજા 9 નિયમો પણ અવશ્ય લેવા જરૂરી છે. તો તે અહીંયા દેશ સ્નાન વિશે અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે હાથ પગ અને મોઢો બધા એક સાથે જ આપણે વોશ કર્યું એક વખત જઈને, તો તે અલગ અલગ ગણાશે કે એક જ? તો શું ગણવાનું? એક જ સંખ્યા ગણવાની. એટલે આપણે એક વખત જઈને જેટલું પણ ધોયું ને, દેશ સ્નાન કર્યું, તો એક જ વખત ગણાશે. પણ આપણે અલગ અલગ આપણે અલગ દિવસના અલગ અલગ ટાઈમમાં આપણે હાથ ધોયા, પછી જઈને આપણે થોડાક ટાઈમ પછી આપણે જઈને ત્યાં પગ ધોયા કે મોઢું ધોયું અલગ અલગ, તો તે એક 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 અલગ અલગ ગણાશે. તો તેવી રીતે ધ્યાન રાખવાનું. પછી દ્રવ્યના નિયમ વિશે ક્વેશ્ચન છે કે દૂધમાં સાકર નાખીને ગરમ કરીને જે દૂધ બનાવવામાં આવે, તો તે શું એક દ્રવ્ય ગણાય? તો હા. તો આપણે દૂધ ગરમ કરતી વખતે એમાં સાકર નાખીને આપણે ગરમ કરીએ અને પછી એને દૂધ કહીને આપણે એનો વપરાશ કરીએ, એટલે એ એક જ દ્રવ્ય ગણાય. એક નામવાળી વસ્તુ તે એક દ્રવ્ય, તે બસ એક રૂલ યાદ રાખવાનો. અને જાતિ બદલાય તો દ્રવ્ય પણ અલગ અલગ વધતા જાય. નામના હિસાબે અને જાતિના હિસાબે આપણને દ્રવ્યો ચેન્જ કરવાના અલગ. અને હા, ટેસ્ટના હિસાબે પણ જે માનતા હોય કે ટેસ્ટ એવી રીતે ધારેલો હોય કે ટેસ્ટ બદલાશે તો દ્રવ્ય પણ બદલાશે, તો એમના માટે એમ પણ છે કે ટેસ્ટ બદલાય તો દ્રવ્ય પણ બદલાય. અને સમજો કે આપણે દૂધમાં સમજો કે મસાલા નાખ્યા આપણે, તો પછી એનું નામ બદલાઈ ગયું ને, ઉકાળો હવે કહેવાશે, એટલે ઉકાળાનું બીજો દ્રવ્ય કહેવાય. એવી રીતે સમજવાનું. બરાબર? એટલે મોડું દૂધ એક દ્રવ્ય, પછી સાકર વાળું દૂધ તે બીજો દ્રવ્ય, મસાલા દૂધ એટલે કે ઉકાળો તે ત્રીજો દ્રવ્ય. પછી સમજો કે ડ્રાયફ્રૂટ્સ નાખ્યા આપણે, તો તે વળી ચોથો દ્રવ્ય. તો એવી રીતે ગણી શકાય. પછી ક્વેશ્ચન હતું કે ઇફ શોપિંગ ગોલ્ડ ફોર સમ વન એલ્સ, અહીંયા પૃથ્વીકા વિશે ક્વેશ્ચન છે કે ઇફ શોપિંગ ગોલ્ડ ફોર સમવન એલ્સ લાઈક સન ડોટર, ધેન હાઉ ટુ કેલ્ક્યુલેટ. આપણે પૃથ્વીકા વિશે અહીંયા જે ક્વેશ્ચન જોઈ રહ્યા છે, તો એમાં શું છે કે આપણે બીજા કોઈના માટે પણ આપણે શોપિંગ કર્યું ને, તો પણ આપણને સચિત અને અચિત જેટલું પણ આપણે વપરાશ કરશું કે ખરીદી કરશું, તો તે બધું ગણવું પડશે આપણને. તો તે આપણે ભલે બીજા માટે શોપિંગ કરી રહ્યા છીએ, છતાં પણ આપણને શોપિંગ તો આપણે જ કરીએ છીએ ને, એટલે આપણને તે બધું પછી કાઉન્ટ કરવું પડશે. એ વજનના પ્રમાણમાં આપણને ગણવાનું કે આપણે બીજા માટે પણ કેટલું શોપિંગ કરી રહ્યા છે, પણ એનું પાપ આપણને જ લાગશે, એટલા માટે પણ ગણવું પડે. પછી બીજું એક ક્વેશ્ચન છે પૃથ્વીકાના વિશે જ કે સચિત અને અચિત બંને ગણવાનું હોય, તો પછી ફ્લોરિંગ, યુટેન્સિલ્સ બધું જ આવી જાય પૃથ્વીકાયમાં. તો હા, જો હવે ફ્લોરિંગ પણ તે પૃથ્વીકાય ના જે અચિત છે, અચિત એટલે કે જે શરીરો છે એમનાથી જ બનેલું છે. યુટેન્સિલ્સ પણ તે જ છે, પૃથ્વીકા જીવોના તે મળદાઓ છે. તો એવી રીતે આપણને ગણવું હોય તો ગણી શકાય. પણ કેવી રીતે ગણવાનું ફ્લોરિંગ ને બધું? તો ઇઝીલી આપણે ગણી લેવા. કેવી રીતે ગણી શકાય કે એરિયા વાઇઝ જમીનનું આપણે કહ્યું ને, લાસ્ટ ટાઈમ આપણે રોડ્સ વિશે કહ્યું હતું કે રોડ્સ પણ તે પૃથ્વીકાય જીવો અચિત પૃથ્વીકાય છે, જે ડામરના રોડ્સ છે તે. તો ઘરનું જે ફ્લોરિંગ છે તે પણ તે જ છે. એટલે આપણે જમીન વાઇઝ આપણે યુઝ કરવાનું પ્રમાણ આપણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણે સમજો કે એક એરિયા છે, તો એની અંદર એક આપણે શાંતિનગર કરીને એક છે, તો એ એરિયામાં આપણે રહીએ છીએ, તો ત્યાં અવર જવર આપણી થતી રહે માર્કેટમાં કે અહીંયા ત્યાં, કે ત્યાં જિનાલય હોય કે કાંઈ પણ હોય, કે બીજા કોઈ આપણા સગાવાળા કે કોઈ ફ્રેન્ડ્સ રહેતા હોય, તો આપણું અવર જવર એ એરિયામાં થતું રહે. તો શું કરવાનું? શાંતિનગર જેટલા એરિયાના છોડીને બીજું બધું ત્યાગ. એવી રીતે લઈ શકાય છે પૃથ્વીકાના એ જમીન માટે. આપણે એવી રીતે લઈ શકીએ છીએ. તો પછી આપણું ઘર પણ એમાં આવી જાય ને, ઘરની ફ્લોરિંગ પણ આવી જાય ને, એમાં બધું ઇન્ક્લુડેડ થઈ જાય. એટલે એરિયા વાઇઝ આપણે તે એટલે આવી રીતે ધારી શકીએ છીએ આપણે. અને યુટેન્સિલ્સની વાત આવે તો યુટેન્સિલ્સનું પણ આપણે કહ્યું હતું કે સંખ્યાના હિસાબે આપણે કાઉન્ટિંગ રાખી શકીએ છીએ કે એટલે એક કાઉન્ટ આપણે સાંજે
જે પણ વેસલ્સ હોય, જે પણ ધોઈને આપણે ભેગા થાય તો તે આપણે પાછો રાખતી વખતે કાઉન્ટ કરતો રાખી દેવાનું, તો આપણને એક સંખ્યા એક નંબર નું પણ હિસાબ આવી જાય. એનાથી થોડુંક વધારે રાખી શકાય પછી. તો એવી રીતે થોડુંક વધારે સંખ્યામાં આવી રીતે રાખી દેવાનું કાઉન્ટ. ત્રીજા નિયમ તરફ ચાલશું. આપણો પૃથ્વીકાને અપકા વિશે નિયમો વિશે આપણે જોઈ લીધું. હવે આપણે તેવું કઈ ના નિયમ વિશે આગળ ચાલશું. એમાં શું આવે છે કે આમાં જે પણ ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ છે, સ્ટવ્સ, ગેસ, ચૂલ્હા કે ઇન્ડક્શન હીટર્સ પણ હોય, પછી લાઈટ્સ, ફેન્સ, એ બધા જે પણ અપ્લાયન્સીસ હોય બધાના બટન્સ, જે સ્વિચિસ હોય છે ને, તો તે બધાને આપણને એની સંખ્યા આપણને નક્કી કરી લેવાની, અને તેનાથી વધારે ઉપયોગ હું નહીં કરીશ એવા પ્રકારનો નિયમ આપણને લેવાનો છે. અને એક ઘરમાં રહેલા બધા જ ચૂલ્હા વગેરેને એક ગણીને ઘરની જે સંખ્યા છે ને તે પણ નક્કી કરવામાં આવે છે. બરાબર, એટલે ઘરની સંખ્યા આપણે નક્કી કરી શકીએ કે આપણું એક ઘર, અને આપણા પાસે એક કે બે દુકાન હોય તો એ ગણવા, એટલે એક ઘર અને એક દુકાન, તો એના સિવાયની કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુઓ, બટન્સ, ચૂલ્હા નો હું ઉપયોગ કરીશ નહી આજે. એટલે એવી રીતે પણ ઈઝી પડે, એવી રીતે ગણતરી કરવાની, આવી રીતે ઈઝી પડે. એટલે સંખ્યા ના પ્રમાણે કરી શકાય, અથવા તો ઘર અને દુકાનની સંખ્યાની હિસાબે આપણે ગણતરી કરી લેવાની. અહિયાં એક ક્વેશ્ચન છે કે મોબાઈલ પણ આવી જાય? હા, તો અહિયાં મોબાઈલ, બીજું ક્વેશ્ચન છે કે મોબાઈલ, ટીવી વગેરે પણ ધારવાનું, તો હા, એ બધું તેવું કાયમાં આવશે. મોબાઈલ, ટીવી આ બધું જે પણ તેવું એટલે કે અગ્નિકાય જીવોના ની હિંસાથી જે પણ ચાલતા હોય ને, હવે પીસી આવે, પછી કમ્પ્યુટર આવી જાય, લેપટોપ્સ આવે, ટેબ્લેટ્સ આવે, જે પણ બધા ઇલેક્ટ્રિકલ વસ્તુ છે, જે પ્રિન્ટર પણ અહિયાં પડેલું છે, બધું આવી જાય, સ્પીકરો, બધા જે પણ અગ્નિકાય જીવોની વિરાધનાથી ચાલતા હોય છે, તે બધી જ વસ્તુઓ નો અહિયાં સમાવેશ થઈ જાય છે. તો એમાં આપણે એવી રીતે ધારી શકીએ છીએ કે ઘર ના પ્રમાણે, કે મારા એક ઘર અને એક દુકાન ના સિવાયની કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુઓ ને બટન્સ નું હું ઉપયોગ આજે કરીશ નહી. એવી રીતે ગણી શકાય, અને એમાં પણ સંખ્યા નક્કી કરી શકાય છે. સંખ્યા નક્કી કરી શકાય કે 50 તેવું કાયની વસ્તુઓ જ વાપરીશ, એનાથી વધારે નો ત્યાગ. આવી રીતે ગણતરી કરી શકાય. અને બટન્સ પણ સ્વિચ ઓન એન્ડ ઓફ આટલા વખતથી વધારે હું કરીશ નહી. તો બટન્સ નું પણ આવી રીતે આપણે ગણતરી આપણે રાખી શકીએ છીએ. પણ હવે સમજો કે ઘરની બીજી કોઈ વ્યક્તિઓના કહેવાથી આપણને જો કરવું પડે ને બટન્સ ઓન એન્ડ ઓફ, તો પછી તેની ધારણા રાખી શકાય છે. એટલે કે બીજાના માટે ચાલુ કરેલા છે લાઈટ કે એસી કે પંખાઓ, એમાં બેસવું પડે તો પછી આપણી પર્સનલ ગણતરીમાં નહીં આવે, તે ધ્યાન રાખવાનું. આવી રીતે આપણે કરી શકીએ. એટલે આપણે રિપીટ કરીએ કે બીજાના માટે ચાલુ કરેલા હોય ને કઈ પણ વસ્તુઓ, લાઈટ, ફેન કે કઈ પણ, તો એની અંદર એ આપણને પેલા તો બીજા વ્યક્તિના કહેવા મુજબ એમના કહેવાથી આપણને જો ચાલુ કરવું પડે તો તેની ધારણા રાખી શકાય છે. અને બીજાના માટે ચાલુ કરેલા છે પણ હોય લાઈટ, પંખા, એમાં આપણને બેસવું પડે તો તે આપણી પર્સનલ ગણતરીમાં નહીં આવે, તે ધ્યાન રાખવાનું. અહિયાં શું કરવાનું, માત્ર જે પોતાના ઉપયોગમાં લેવાતી જે પણ બધી લાઈટો હોય, લાઈટ્સ, ફેન વગેરે, તો એમની સંખ્યાની ગણતરી આપણને કરવાની છે અહિયાં. પણ મનમાં એમ નહી રાખવાનું કે આ બીજો વ્યક્તિ આવીને મને કહે તો સારું, મને પણ સારું લાગશે ફેન માટે, અથવા તો બીજો કોઈ ફેન ચાલુ કરીને બેસે તો સારું, હું પણ ત્યાં બેસી શકું, એવા પ્રકારના મનમાં ભાવો નહીં ચાલવા જોઈએ. નહી તો પછી કઈ ફાયદો ન થાય ને, આપણને પછી પાપ તો લાગે જ ને. એટલે આવા ભાવો પણ મનમાં પછી નહી રાખવાના. અહિયાં ક્વેશ્ચન એટલે આવ્યું છે કે રિપીટ પ્લીઝ. હા, તો અહિયાં શું કરવાનું છે કે જેટલા પણ વસ્તુઓ છે ને એની આપણને સંખ્યા નક્કી કરવાની છે. અને એ સંખ્યા પેલા તો ઘરની નક્કી કરવાનું કે આપણે પોતાના ઘરમાં જે પણ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે, સ્વિચિસ છે, તો તેનું જ વપરાશ કરશું. એનાથી બહારના કોઈ બીજાના ઘરોમાં જઈને આપણે કોઈ એમના બટન્સ કે સ્વિચીસને આપણે ટચ પણ નહી કરશું, એ યુઝ નહી કરશું. એવી રીતે આપણા પોતાના ઘરનું એક
આવી રીતે સંખ્યા ધારવાની, અને દુકાનમાં આપણું અવર જવર થતું હોય છે, ઓબ્વિયસલી થતું હોય તો દુકાન કે ઓફિસ હોય તો ત્યાં પણ આપણને એ બધું પોતાનું જ દુકાન હોય એટલે કરવું પડે, એટલે એનું પણ છૂટ રાખવાની. એટલે ઘર અને પોતાનું એક દુકાન હોય તો એટલા સિવાયના કોઈ પણ બીજા કોઈ પણ ના ઘરોના કે બીજા કોઈ પણ દુકાનોના ઇલેક્ટ્રિકલ વસ્તુ અને બટન્સ છે તો એનો ઉપયોગ હું કરીશ નહીં. એવી રીતે આપણને નિયમ ધારવાનું છે, અને એમાં પણ પોતાના ઘર અને જે દુકાન છે તો એની અંદર પણ આપણને સંખ્યા નક્કી કરવાની છે કે કેટલા સ્વિચીસ નો ઉપયોગ કરીશ, કે કેટલા જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે, મોબાઈલ્સ છે, એની પણ આપણને સંખ્યા નક્કી કરવાની છે. પછી કે એનાથી વધારે હું વાપરીશ નહીં. પછી કેટલા જણની આદત હોય ને મોબાઈલ ઘરમાં પોતાનું પડેલું હોય તો પોતાનું નહી પણ ભાઈ બહેન નું પણ વાપરે, માતા પિતાનું પણ ફટાફટ વાપરવા લાગે. પોતાનું મોબાઈલનું જે બેટરી છે તો તે ડિસ્ચાર્જ થઈ ગયું, મોબાઈલ ડેડ થઈ ગયું તો પછી બીજાનું મોબાઈલ લઈને ચાલુ થઈ જાય. તો અહીંયા પછી આપણે સંક્ષેપ કરી શકીએ છીએ કે પોતાના મોબાઈલ સિવાય બીજા કોઈના પણ મોબાઈલને અડવું નહીં. એવી રીતે પણ લઈ શકાય છે ને. તો એનાથી ઘણા પાપોથી બચી શકાય છે. આ તો મોબાઈલનું માત્ર એક્ઝામ્પલ છે. એટલે મેન આવી રીતે આપણને જે સંખ્યા છે એવી રીતે આપણને ધારવાની છે દિવસ અને રાત્રિ માટે. અને બીજો પોઈન્ટ ધ્યાન રાખવાનું કે પોતાના માટે પોતાનું એટલે પોતે પોતાના હાથથી પોતાના માટે પોતાના ઉપયોગ માટે જે પણ લાઈટ અને ફેન વગેરે જે પણ યુઝ કરવાના છે એના માટે ચાલુ બંધ કરશે તો એ ગણતરીમાં લેવાના છે પોતાના યુઝ માટે. પણ સમજો કે બીજો કોઈ ઘરનો વ્યક્તિ કહેશે કોઈ વડીલો હોય બેઠેલા હોય તો તે કહે કે જરા બહુ ઠંડી લાગી છે ફેન બંધ કરો ને એવી રીતે કહે તો એમના કહેવાથી જો એવું કરવું પડે ને બટન ને આપણને બંધ કરવું પડે ફેન નું તો પછી બીજાના કહેવાના કારણે આપણને કરવું પડે ઘરમાં તો પછી તેની ધારણા રાખી શકાય છે. અથવા તો વડીલોના એમના કહેવાથી એ જો કહે કે જરા એસી ચાલુ કરો ને અથવા તો લાઈટ ચાલુ કરો ને કઈ દેખાતું નથી એવી રીતે એમ કહે તો પછી આપણને લાઈટ ચાલુ કરવું પડે કારણ કે ઘરના વ્યક્તિ વડીલો કહે છે તો કરવું પડે તો કરવાનું પણ એની પછી ધારણા આપણને રાખી લેવાની કે બીજાના કહેવાથી જો આપણને કરવા પડે તો તેની ધારણા એટલે તે એવી રીતે ધારવાનું પણ પછી હાશકારો નહી અનુભવવાનું કે હાશ એમને કહ્યું કે પંખો બંધ કરો કે લાઈટ ચાલુ કરો કે આ કહ્યું તો હવે મને પણ સારું પડશે એવી રીતે હાશકાર અને અનુમોદના ભાવ આપણામાં ચાલવા ના જોઈએ તે ધ્યાન રાખવાનું નહી તો આપણને પછી પાપ તો લાગી જ જાય વધારે પ્રમાણમાં. અહીંયા ક્વેશ્ચન છે કે નિયમ મોર્નિંગમાં નહીં લેવાય તો કેન વી ટોક લેટર કેન વી ટેક લેટર ઇન ડે ટાઈમ. અચ્છા એવી રીતે તો મોર્નિંગમાં નહી લઈ શકાય એમ તો જો સારું પડે જો આપણે મોર્નિંગમાં જ એટલે આફ્ટર આપણે સૂર્યોદય થી કરીને સૂર્યાસ્ત સુધીનો સમયમાં જે 12 કલાક છે જેટલા પણ કલાક છે એટલા એટલે દિવસ દરમિયાન જે પણ આપણે પાપ કાર્યો કરશું એમાં આપણને સંક્ષેપ લાવવાનું છે. તો એના માટે આપણે જેટલું થાય તેટલું સ્ટાર્ટિંગમાં જ લઈ લઈએ તો સારું કારણ કે એ લેવા માટે માત્ર 2 મિનિટ્સ લાગે કારણ કે આપણે જો નોટ ડાઉન કરેલું હોય ને ડાયરીમાં તો તે ફટાફટ એટલે એક સંખ્યા ત્યારે જ આપણે લખેલી જોઈ ને રેડી જ હોય પેન્સિલથી આપણે લખેલી હોય તો તે માત્ર આપણને જોવાની છે અને દેશાવકાશે ભોગમ પરિભોગમ પચ્ચખાઈ પચ્ચખામી અનથણા ભોગણ સસા કારણે મહત્તરા કારણે સવ્વ સમાહી વત્યા કારણે ઓસરી ઓસરી અમે આટલું તો બોલવાનું છે કેટલી વાર લાગી એટલે થાય તો લઈ લેવાનું પણ જો નહીં થાય અને જેટલી વખત આપણે અવિરતિના આપણે આ સમયમાં રહીએ ને તો એ બધા આપણને બધા જ વસ્તુઓનું વપરાશ ભોગ અને ઉપભોગના પાપ લાગતા રહે એટલા માટે જેટલું થાય તેટલું ઉઠીને તરત લઈ લેવાનું પણ જો નહીં જ લેવાય બિલકુલ પણ આપ જેમ કહો છો કઈક હશે રીઝન તો પછી લેવાતું હોય તો પછી લઈ શકાય એમાં કઈ વાંધો નહી પણ લઈ લેવાનું તે ધ્યાન રાખવાનું બરાબર એટલે જાગ્યા ત્યારથી સવાર એવી રીતે પછી એટલે લઈ લેવાનું બસ પછી હા આપણે અહિયાં તેવું કઈ વિશે આપણે જોઈ લીધું હવે આપણે વાયુ કઈ વિશે આપણે વાત કરશું જે ચોથો નિયમ છે વાયુ કાય વિશે તો વાયુ કાય જે છે એમાં આપણને શું આવશે
ફેન્સ આવશે, એસી આવશે, પછી ઝૂલા હોય, સ્વિંગ્સ હોય ને તે પણ આવશે, ફ્રીજ આવશે. ફ્રીજમાં પણ હોય ને ઠંડી ઠંડી હવા હોય ને, એના ઠંડી હવાના કારણે જ ત્યાં બધું ઠંડુ રહેતું હોય ને, વસ્તુઓ ફ્રીજમાં ઠંડી શા માટે રહેતી હોય? ઠંડી ઠંડી હવાના કારણે. તે ફ્રીજ અંદરથી ઠંડી હવા છોડતો હોય છે કન્ટિન્યુઅસલી. પછી એર કુલર આવે, એર હીટર આવે. એ બધી જ વસ્તુઓમાં શું થાય છે? વાયુ કઈ જીવોની વિરાધના થતી હોય છે. અને તે બધાની સંખ્યા ન આપણને પરિમાણ કરવાનું છે. પછી આપણે પોતાના હાથ યુઝ કરીને પંખા તરીકે યુઝ કરીએ. ક્યારેક બહુ ગરમી થતી હોય, કઈ વસ્તુ ના હોય. તો પછી હાથ ચલાવીને હવા લઈએ ને. અથવા તો હેન્ડ ફેન હોય તો હેન્ડ ફેન ને ચલાવીએ. પછી ફૂંક મારીએ આપણે કોઈક વસ્તુ પર. પછી સીટી વગાડીએ. પછી કપડાઓ હોય સુકવતા ટાઈમ બહેનો શું કરે? કેટલી બહેનો ઝાટકે ને કપડાઓ ટાઈમમાંથી ક્રીઝ નીકળી જાય. અથવા જે પણ કારણો હોય. અથવા તો સુકેલા વસ્ત્ર પણ ઝાટકીને પહેરતા હોય. તો એમાં પણ વાયુ જીવોની વિરાધના થાય છે. પછી આપણે કપડા સુકાવીએ આવી રીતે ફોટોમાં દેખાય છે એવી રીતે તો ત્યારે શું થાય? ત્યારે હવા ચાલતી હોય છે સમજો તો પછી શું થાય? આવી રીતે ઉડે ને કપડા ઉડે. તો કપડાં ઉડે તો ત્યારે શું થાય? વાયુ જીવોની પણ હિંસા થાય છે પાછી. એટલે આવી અલગ અલગ બધી ક્રિયાઓથી શું થાય છે? વાયુ જીવોની હિંસા થાય છે. માટે આપણને તેમની રક્ષા માટે આપણને શું કરવાનું છે? અહિયાં આપણને નિયમ લેવાનું છે. તો તે કેવી રીતે નિયમ લેવાનું? આપણને અહિયાં પણ ઘર અને દુકાનનું આપણને પેલા ધારી લેવાનું. પોતાનું જેટલા ઘરમાં આપણને ફરફર કરતા હોઈએ. સમજો કે આપણે પોતાનું એક ઘર હોય પણ બાજુમાં જ એવું હોય કે જે અહિયાં પોતાના ઘરમાં એક ભાઈ રહેતા હોય અને એજ બિલ્ડિંગમાં તો એક બે બિલ્ડિંગ છોડીને એમના જ ભાઈ અને એમની ફેમિલી રહેતી હોય તો ત્યાં પણ અવર જવર થતી હોય. કેટલાકની હોય એવું તો ત્યાં પણ બધું વપરાશ બધું ત્યાં પણ હેલ્પ કરતા હોય ઘરમાં બીજાના ઘરમાં એટલે જે ભાઈ ના જે ફેમિલી છે એના ઘરમાં કઈ પણ એવું કરતા હોય તો તે પછી તે પણ ઘર ગણી લેવાનું જો આપણે ત્યાં પણ બધું આવી રીતે વિરાધનાઓ કરતા હોઈએ છકાઈ જીવોનું તો તે પણ ગણી લેવાનું. એટલે જેટલા પણ ઘરોમાં આપણે ફરફર કરીએ અને જ્યાં જ્યાં આપણે જઈને આવા કાર્યો કરીએ. વિરાધના ના કાર્યો તો તે બધા આપણને ગણી લેવાના કે ટોટલ કેટલા ઘર અને કેટલા દુકાન છે આપણા કેટલામાં જવું પડે છે તો એ ટોટલ આપણને સંખ્યા ધારી લેવાની કે માત્ર આટલા જ ઘર અને દુકાનમાં અને એ પણ પછી એમાં જ હું વાયુકાના સાધનો નો ઉપયોગ કરીશ. એનાથી વધારે કોઈ પણ બીજાના ઘરમાં કે દુકાનોમાં જઈને હું વાયુકાયના સાધનો નો ઉપયોગ કરીશ નહીં. પછી નેક્સ્ટ સ્ટેપ શું છે કે પોતાના ઘર અને દુકાનમાં પણ ટોટલ પછી હવે આપણને નક્કી કરવાની છે સંખ્યા વાયુકાયના જે સાધનો છે. વાયુકાયના જીવો છે. એમની હિંસા જે સાધનોથી થતી હોય તો તે સાધનો નું આપણને અહિયાં સંખ્યા ધારવાની છે. અને એ સંખ્યાથી વધારે હું સંખ્યામાં વધારે વસ્તુઓનો હું ત્યાગ કરું છું જેનાથી વાયુકા જીવોની હિંસા થાય છે. તો એટલે એવી રીતે 20 ધારી શકાય છે. કે 20 થી વધારે નું ત્યાગ એવી રીતે આપણે ધારી શકીએ છીએ. તો તેવું નિયમ આપણને લેવાનું છે અને પોતાની અનુમોદના અને અપેક્ષા જેમાં ન હોય તો તે બધાને ગણતરીમાં અહિયાં લેવાનું છે. પણ સમજો કે આપણને ઔચિત્યના કારણે બીજાના માટે એટલે બીજા વડીલો માટે આપણને કઈ કરવું પડે તો તેની ઝરણા અહિયાં પણ રાખી શકાય છે. બીજાના કામ માટે આપણને જો પંખાઓ ચાલુ કરવા પડે કે એસી ચાલુ કરવા પડે કે કઈ કરવું પડે કોઈ એકદમ વૃદ્ધ હોય એમના માટે હેન્ડ ફેન ચલાવવું પડે એમના માટે તો પછી તેની ઝરણા રાખી શકાય છે પછી એવી રીતે નહી કરવાનું ધીરે ધીરે એમના માટે પંખો કરતા કરતા હેન્ડ ફેન ચલાવતા પોતાના મોઢા ઉપર પણ થોડુંક કરી લીધું સાથે સાથે પછી એ બધું ચીટિંગ નહી કરવાનું. નહી તો પછી એ પણ ગણાઈ જ જાય છે આવી રીતે કર્યું પોતાના માટે આવી રીતે હવા કરી બીજાના માટે કરતા કરતા તો પછી પોતાના માટે પણ પછી ગણાઈ જાય છે.
તે ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણને નિયમો લેવાના છે વાયુકાય જીવના. અહીંયા આવેલું છે પ્લીઝ રિપીટ ધ વર્ડ્સ ઓફ પચખાણ. તો આપણે જે પચખાણ લઈએ છીએ તો તે છે દેશાવઘાસ્યમનું પચખાણ. તો તે કેવી રીતે લેવાનું? દેશાવઘાસ્યમ ઉવભોગમ પરિભોગમ પચખાઈ પચખામી અનથણા ભોગણમ સહસા ગારણમ મત્તરા ગારણમ સવ્વ સમાહી વત્તિયા ગારણમ વો સિરઈ વો સિરામી. એવી રીતે લેવાય છે પચખાણ. પછી બીજું હવે પાંચમું આપણે નિયમ લેશું. પાંચમું નિયમ છે વનસ્પતિકાય જીવોના રક્ષા માટેનું. આ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. આ બધા 6 જીવોની રક્ષાના બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમો છે. એ બધાએ 14 નિયમની સાથે સાથે એના પાછળ આ 9 નિયમો પણ પાળવા જરૂરી છે, લેવા જરૂરી છે. તો અહીંયા જે શાકભાજી કે ફ્રૂટ્સ કે કોઈ પણ વનસ્પતિકાય જીવોનો ઉપયોગ કરવો પડે આપણને, તો તે બધાના નામ, તે બધાના માપ અને બધાના સંખ્યા એના વિભાગ કરવા અને વિભાગપૂર્વક આપણને નિયમ કરવાનું કે આટલા જે નામ આપણે લખ્યા કે માપ લખ્યા કે સંખ્યા લખી, આટલી વસ્તુઓની સિવાય બાકી બધી જ વસ્તુઓનો હું ત્યાગ કરું છું. એવી રીતે આપણને ટોટલ અહીંયા ગણવાનું છે. પછી સમજો કે આપણે નામપૂર્વક આપણે ધારી લીધું ને કે માત્ર આ નામ વાળી વસ્તુઓ હું વાપરીશ, એનાથી સિવાય બધાનો ત્યાગ છે. તો પછી આપણને શું કરવાનું? પછી નવી નવી જે વનસ્પતિઓ કે જે ફોરેન થી આવતી હોય અલગ અલગ વસ્તુઓ, તો તે પછી હર્બ્સ હોય કે ફ્રૂટ્સ હોય, વનસ્પતિ હોય, તો તે બધા ખાવાની ઈચ્છા આપણામાં જો છતાં પણ રહેલી હશે ને તો આપણને પાપ લાગ્યા કરશે. એટલા માટે આપણને ઈચ્છાઓ ઉપર જ આપણને એ પરિમાણ કરી નાખવાનું છે. એટલે ઈચ્છાઓને કાપવાનું છે અહીંયા, તે ધ્યાન રાખવાનું. અને એના માટે આપણને આ લિસ્ટને થોડુંક મહેનત કરીને પહેલાથી જ બનાવી લેવાની બેસીને, કે શું શું વાપરવા યોગ્ય વસ્તુઓ છે, શું ભક્ષ્ય છે અને શું આપણા બાપ દાદા એ વગેરે વાપરતા આવ્યા છે. બસ એ જ નામવાળી એ જ વસ્તુઓ, ભક્ષ્ય વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું. નવી નવી વસ્તુઓનું વપરાશ નહીં કરવાનું, અજાણ્યા વસ્તુઓનું વપરાશ નહીં કરવાનું, તે ધ્યાન રાખવાનું. અને પછી આવી રીતે આપણને વિચારવાનું કે એમાંથી આજે હું શું શું વાપરીશ, માત્ર તેટલા નામ પ્રમાણે અથવા તો માપ પ્રમાણે અથવા તો સંખ્યા પ્રમાણે એટલું આપણને છૂટ રાખવાની અને બીજું બધું ત્યાગ કરવાનું દિવસ માટે. રાત્રિમાં તો આપણે વાપરતા ન હોઈએ તો ત્યારે તો ચોવિયાર હોય એટલે ત્યારેનું તો કંઈ નથી, ત્યારે તો બધું જ ત્યાગ હોય છે. એટલે પછી આપણને સમજો આવી રીતે આપણે નિયમ લઈ લીધા. હા, પછી આપણે માર્કેટમાં સમજો આપણે ખરીદી કરવા માટે ગયા, એ બધું પછી વિચારીને જવાનું કે આપણે માર્કેટમાં ખરીદી કરવા માટે જવાના છીએ. તો એ પછી આપણો નિયમ હોય કે માત્ર ભીંડીનું જ આપણું આ છે, છૂટ છે, અને એના સિવાય બીજું બધું ત્યાગ હોય તો પછી ભીંડી સિવાય પછી બીજું કઈ અડાય પણ નહીં. પછી માર્કેટમાં જઈને પછી ભીંડી જ લેવી પડે. એટલે એવી રીતે ધ્યાન રાખવાનું કે માર્કેટમાં જવાના છીએ એટલે એ બધું વિચારીને, સમજી વિચારીને નિયમ લેવાના. હા, તો હવે આપણે માર્કેટમાં લેવા માટે જઈએ ત્યારે શું કરવાનું? હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર જે ભક્ષ્ય વસ્તુઓ હોય ને તો માત્ર એમને જ હાથ લગાડવાનું. બીજું ત્યાં અનંતકાયો પણ પડેલા હોય તો એ બધાને ટચ નહીં થાય. પછી ત્યાં એક ટોકરી હોય ને, એક બાસ્કેટ હોય નાનકડી બધું વેજીટેબલ્સ ભરવા માટે, તો એ પણ પછી અનંતકાયના જીવો ઉપર નહીં રાખવાની. એ બધું પછી નાનું નાનું એ ધ્યાન રાખવાનું. એટલે માત્ર ભક્ષ્ય વસ્તુઓને જ હાથ લગાડવાનું આપણને. અને તેમાં પણ હવે આપણને લેવાના હોય જે સમજો કે આ ટમેટોસ છે તો આપણને અહીંયા લેવાના છે, તો આપણને શું કરવાનું? આંખોથી જ ફાઇનલ કરી લેવાના કે ક્યાં ક્યાં ટમેટોસ લેવાના છે આપણને. બરાબર? એટલે આંખોથી જ આપણને ફાઇનલ કરી લેવાના. એવી રીતે નહીં કરવાનું કે હાથથી આપણને ચેક કર્યા કે આ ટમેટો સારું છે કે નહીં, દબાવીને એક એકને ચેક નહીં કરવાનો. આને દબાવ્યું પછી મૂક્યું, નહીં આ સારું નથી, પછી બીજાને દબાવીને ચેક કર્યું, નહીં આ પણ સારું નથી, આ પોચું લાગે છે, પછી ત્રીજા, હા આ તો કડક લાગે છે, દબાવીને ચેક કર્યું, અને એટલા માટે પછી એ બાસ્કેટમાં નાખવાનું. એવું બધું નહીં કરાય આપણાથી. કારણ કે આ બધા કોણ છે? આ બધા જીવો છે. એક એક જીવો ત્યાં ડિસ્પ્લે ઉપર પડેલા છે. તો એમને શું હોય? ભય સંજ્ઞા સતાવતી હોય છે, ભયંકર માત્રામાં ભય સંજ્ઞા હોય છે. એમને બહુ ડર લાગતું હોય છે. કોઈ સ્પર્શ કરવા પણ જાય ને એમને ફિલિંગ થઈ જાય
સ્ટ્રોંગ એમનું સેન્સરી સિસ્ટમ હોય છે સ્પર્શનેન્દ્રિયનું. ભય એને બહુ જ લાગતો હોય, ખૂબ ભયંકર ડર લાગતો હોય છે, એટલા માટે એમને ટચ કરીએ ને તો અત્યંત એ લોકો ભયભીત થઈ જાય છે. આ જીવો, આ બધા જીવો તે વ્યક્ત નથી કરી શકતા, કારણ કે તેમના માટે આંખો નથી, ન તો મોઢું છે. એટલે આપણને એમના એક્સપ્રેશન્સ, એટલે એ એક્સપ્રેશન્સ કરી નહીં શકે આપણી જેમ. એમનું જે ડર છે તો તે વ્યક્ત નહીં કરી શકે, તો દેટ ડઝન્ટ મીન કે એમને ડર લાગતું ન હોય કે વેદના થતી ન હોય. માત્ર એ વ્યક્ત કરવા માટે એમના પાસે કોઈ ઇન્દ્રિયો રહેલા નથી બિચારાઓ પાસે. તો એનું એ મિનિંગ નથી કે આપણે એમનું શોષણ કરીએ. એમનું પણ એમના પર રાઈટ્સ હોય ને, હ્યુમન રાઈટ્સ હોય, એનિમલ રાઈટ્સ હોય, તો આ ટમેટાના રાઈટ્સ ન હોય? એટલે આપણને એમનું શોષણ નહીં કરવું જોઈએ. બરાબર. આપણને શરીરને ટકાવવા માટે એમનું વપરાશ કરવું જ પડતું હોય છે. એના માટે આપણને ન છૂટકે એમનું વપરાશ કરવું પડતું હોય છે. તો માત્ર આપણને આંખોથી જ જોઈ લેવાના, અને જે જોઈએ તો તેને જ સ્પર્શ કરીને, એને જ ટચ કરીને બાસ્કેટમાં નાખતા જવાનું. તે ધ્યાન રાખવાનું. કારણ કે કેમ, સ્પર્શથી પણ બહુ જ વેદના, ઘણી જ વેદના થાય છે. તે ધ્યાન રાખવાનું. પછી કેટલાક લેડીઝ શું કરે, દૂધી લેતી વખતે શું કરે, અહીંયા જે આપણને માર્ક્સ દેખાય છે ને, તે શા માટે આવ્યા હશે? અહીંયા આપ જોઈ શકો છો. આ દૂધીને આવું એક માર્ક આવેલું છે, એવું માર્ક, એમ બધું માર્ક્સ શા માટે આવેલા છે? આપને ખબર જ હશે. શું કરતા હોય છે દૂધી લેતી વખતે? જે નેલ્સ હોય ને, નખ હોય ને, નખ, તો એ નખ ભરાવીને ચેક કરતી હોય છે લેડીઝ, કે આ દૂધીમાં નખ, એટલે શું ચેક કરે છે? એમાં શું ખબર, એટલે કે કવલી છે કે કેવી છે, કંઈક એવું ખબર પડતું હશે. આવી રીતે કંઈક નેલ્સ પિયર્સ કરીને ભરાવીને એ ચેક કરે, અને પછી જઈને 10 માં ચેક કરે, પછી જઈને 1 લે પછી. તો આવી રીતે શું થાય છે? આવી રીતે કરાય આપણાથી? કોઈ આપણને આવી રીતે નખ ભરાવીને જ આપણને ચેક કરે તો આપણને ગમે? વિચારવાનું. આપણને ગમે કોઈ આપણા સ્કિનમાં આખો પોતાનું નખ ભરાવી જ નાખે, અને પછી આપણને ચેક કરે કે આપણી સ્કિન કેવી છે, સોફ્ટ છે કે જાડા ચમડી વાળા છીએ આપણે? તો આપણને ગમશે કે ગુસ્સો આવશે કે વેદના થશે? થશે જ ને. ગુસ્સો પણ આવશે, વેદના પણ થશે. તો આ જે દૂધીઓ છે, એમને ગુસ્સો નહીં આવે, એમને વેદના નહીં થાય, એ રડે નહીં, એ વ્યક્ત નથી કરી શકતા, પણ વેદના ભયંકર પ્રમાણમાં થતી હોય છે. પછી એમને કોઈ જઈને દવા પણ નહીં લગાડે. પોતાના માટે તો બરાબર ફટાફટ જઈને દવાઓ લગાવી લો, પણ દૂધી માટે શું? તે પણ જીવો જ છે ને. શું છે? જીવ નથી? આ જીવ જ છે ને. માત્ર વ્યક્ત નથી કરી શકતા, એટલે એનું મિનિંગ છે કે એમને કઈ થતું નથી. આવી રીતે પછી ત્યાં જ તડપતા મૂકી દઈએ આપણે, એમાં નખ ભરાવીને. એટલે આવું બધું નહીં કરાય. આંખથી જોઈ લેવાનું કે હા, આ લઈશું, પછી એને સ્પર્શ કરીને લઈ લેવાનું ચૂપચાપ. એ બધું ચેકિંગ નહીં કરાય આપણાથી. આપણા પાસે હક છે કે આપણે કોણ છીએ કે આ બધું ચેકિંગ કરીને લેશું આ જીવોને? પછી જે ભીંડી છે, અહીંયા એક આવેલું છે કે ચેટબોક્સમાં, કે કેન સ્પ્રેડ ઇન્ફેક્શન ટુ ઇફ સમવન પુટ્સ નેલ્સ ઓન વેજીસ. હા, તો તે ઇન્ફેક્શનની પણ સંભાવના રહેલી હોય છે, પણ એનાથી પણ વધારે જીવને કેટલી વેદના થતી હોય છે. અને આ ભીંડીઓ છે, એનું પણ શું કરતા હોય છે, નીચેનું જે ભાગ છે તો તેને કટ ઓફ કરતા હોય છે, તોડી નાખતા હોય છે. આવી રીતે નીચાના ભાગ એમની કવલાશ કે બ્રેકેબલ છે કે અનબ્રેકેબલ છે, એવું ચેક કરવા માટે, કે સાચે ભીંડી છે કે પથ્થર છે, એ ચેક કરવા માટે આવી રીતે એ લોકો કરતા હશે. શું ખબર શું જરૂર હોય આવું બધું કરવા માટે? આ ભીંડી દેખાય છે એટલે ભીંડી જ છે ને. ભલે તે કડક આવી જાય તો શું થઈ ગયું? એમને આપણે આવી રીતે તોડીને પછી ત્યાં મૂકી દઈએ, તડપવા માટે ત્યાં જ મૂકી દઈએ, એવું બધું નહીં કરાય આપણાથી. આવું ટોર્ચર નહીં કરાય જીવોને. આપણ જીવ જ છે. આપણે આવું ટોર્ચર કરશું ને તો આપણને પણ એનાથી વધારે આપણને ટોર્ચર ફેસ કરવા પડશે પછી આવતા ભવોમાં, અથવા તો આ જ ભવમાં બહુ વધારે ક્રૂરતાપૂર્વક કર્યું તો. એટલે હાથ લગાડ્યા વિના આંખોથી નક્કી કરી લેવાનું, અને પછી લઈ લેવું. પછી જેવું આવે તેવું લઈ લેવાનું. બરાબર. તે ધ્યાન રાખવાનું. અને હા, હવે આપણે એ જોઈએ કે કેવી રીતે એનું પચખાણ લેવાનું. તો વનસ્પતિ કઈ જીવો વિશે આપણને પચખાણ કેવી રીતે લેવાનું? આપણે વજનના હિસાબે, આપણે એટલે કે કિલોના હિસાબે આપણને નક્કી કરી લેવાની એમની સંખ્યા, કે એટલા કિલોથી વધારેની સંખ્યામાં, વધારે વજનમાં હું ખરીદીશ નહીં વનસ્પતિને, અથવા તો વાપરીશ પણ નહીં.
આ જ દિવસ માટે, એવી રીતે નિયમ લેવાનો. અને એવી રીતે પણ લઈ શકાય છે પ્રકારના હિસાબે, કે આટલા પ્રકારની એટલે 10 કે 15 પ્રકારની વનસ્પતિ કાળથી વધારે હું વાપરીશ નહીં અને ખરીદીશ પણ નહીં. એવી રીતે પણ લઈ શકાય છે. એટલે વજન પ્રમાણે કે પ્રકાર પ્રમાણે, પ્રકાર લઈએ તો એમાં પછી વજન પણ સેકન્ડ સ્ટેપમાં નક્કી કરી લેવાનું. કરી શકાય છે, એવી રીતે પણ કરી શકાય છે. અને અહીંયા પણ આપણે જેમ પૃથ્વીકાને એન્ડ અપકાય માટે કર્યું ને, કે સચિત અને અચિત બંને પ્રકારના આપણે પૃથ્વીકાને અપકાય વિશે આપણે લઈ લીધા હતા, ગણતરી કરી હતી. તો હવે આ વનસ્પતિ કાય છે એમાં પણ સચિત અને અચિત બંને પ્રકારની વનસ્પતિઓ આપણને ગણવાની છે, તે ધ્યાન રાખવાનું છે. અને માત્ર આપણે પોતાના જ પર્સનલ આપણે મોઢામાં નાખશું એટલે વાપરશું, ખાશું, તો માત્ર તેટલું જ નહીં, પણ જેટલું પણ ઉપયોગ કરશું એટલે ભોગ, ઉપભોગ અને ખરીદી બધું જ આવી જાય છે. જેટલું પણ એમનું ભોગ, ઉપભોગ, ખરીદી જે પણ કરશું તે બધું જ આપણને અહિયાં ગણવાનું હોય છે. એટલે જેટલું પણ આપણે આજે ખરીદ્યું હોય, એક્ઝામ્પલ સમજો કે 2 કિલો આપણે ખરીદ્યું હોય આજે. હા, આજે આપણે 2 કિલો ખરીદી કરી છે વનસ્પતિની ટોટલ. અને તેને સમારીને આપણે આજે જ શાક બનાવીએ તો છતાં પણ એ 2 કિલો જ ગણાશે. આજ ખરીદી કરી અને એટલું જ આપણે આજે જ વાપરી દીધું, એનું આહાર કરી દીધું, વાપરી દીધું, અથવા તો બીજાના માટે જે ફેમિલી મેમ્બર્સ છે એમણે પણ વાપર્યું, તો પણ 2 કિલો જ ગણાશે. પણ ડબલ નહીં ગણવાનું, તે ધ્યાન રાખવાનું. એટલે 2 કિલો બાય કર્યું અને 2 કિલો આપણે વાપર્યું એટલે 2 + 2 નહીં ગણાય, તે ધ્યાન રાખવાનું. પણ સમજો કે આપણે આજે 2 કિલો ખરીદ્યું અને આવતીકાલે આપણે આ 2 કિલો આપણે વાપરીશું, તો પછી આજનો તો 2 કિલો ગણાશે, પણ આવતીકાલનો પણ 2 કિલો ગણાશે. એ તો આવતીકાલ માટે, એવી રીતે ધ્યાન રાખવાનું. હવે તેમાં જો આજે 2 કિલો આપણે લાવ્યા, પણ તે જે લાવ્યા તે આપણે યુઝ નથી કર્યું, પણ બીજો કોઈ દ્રવ્ય એ ઘરમાં પડેલો છે, તો તે 2 કિલો આપણે યુઝ કર્યું, તો પછી 4 કિલો પછી ગણાય છે, તે ધ્યાન રાખવાનું. એટલે જે આપણે ટમેટોસ 2 કિલો ખરીદ્યા તો તે તો ગણાશે, પણ આપણે વાપર્યું આજના દિવસે આપણે 2 કિલો ભીંડી વાપરી તો 4 કિલો ટોટલ ગણાશે. એવી રીતે પછી ધ્યાન રાખવાનું. તો એવી રીતે અહિયાં હોય છે ગણતરી કરવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આઈ વોઝ ચેકિંગ ધાર્યા પ્રમાણે અભિગ્રહ પચ્ચખાણ ઇઝ ઇટ ઓકે? હા, તો ધાર્યા પ્રમાણે એ જનરલ પચ્ચખાણ છે, પણ આપણે આ એવી રીતે પણ લઈ શકીએ, પણ નહીં આવતું હોય ત્યાર સુધી આપણે લઈ શકીએ. પણ આ દેશાવઘાસી પચ્ચખાણ છે એ ખાસ અહીંયા આપણને લેવા જરૂરી છે, એટલે એ શીખી લેવાનું. સિમ્પલ વર્ડ્સ છે. એટલે ધારણા અભિગ્રહ જે છે, તો તે પણ આપણે લીધા હતા તે પણ ખોટું નથી, એ પણ લઈ શકાય છે. પણ આપણને અહીંયા દેશાવઘાસી એ પાકો કરી લેવાનો. આના માટે સ્પેસિફિકલી છે. 14 નિયમ +9 નિયમો માટે આ સ્પેસિફિકલી છે. આ નિયમ દેશાવઘાસી નો તો એવી રીતે શીખી લેવાનું અને લઈ લેવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે રાત્રિના પચ્ચખાણમાં પણ દેશાવઘાસિકનું લેવાનું. તો આપણને રાત્રિનું આપણે જયારે પણ નિયમો ધારતા હોઈએ ને, 14 નિયમ, તો તેના માટે પણ આપણને સેમ દેશાવઘાસીનું પચ્ચખાણ જ લેવાય છે. એટલે 24નું પચ્ચખાણ લઈ લેવાય અને સાથે સાથે પછી દેશાવઘાસીનું પચ્ચખાણ આવે, એટલે બે આવે પચખાણો. અહીંયા એક ક્વેશ્ચન છે કે કપડા સુકવીએ એનું નિયમ કેવી રીતે લેવાય? તો ઘણી રીતે લઈ શકાય. કે મારા જ ઘરની અંદર હું કપડા સુકવીશ, એટલે મારા ઘરમાં રહેલા જે કપડા છે ઘરના મેમ્બરોના, તો તે જ એના સિવાય બીજા કોઈ નહીં સુકાવે, એટલે યુઝ નહીં કરીશ, કપડા સુકવીશ નહીં. અને પછી બીજું સંખ્યાથી પણ ધારી શકાય છે. તો જેવી રીતે આપણે ધારીએ, જેવું આપણને ફાવે એવી રીતે ધારી શકાય. એટલે સંખ્યાથી પણ ધારી શકાય અને ઘરના હિસાબે પણ ધારી શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે વી આર યુઝિંગ સો મેની things, Sachit, things in our day life. So in the morning, what we have to think in our mind to say sorry, or in the morning before going to kitchen, what we have to think as housewife. હા, તો એમાં આપણને એક જ આપણને વિચારવાનું છે કે હમણાં
હમણાં મારા પાસે શરીર રહેલું છે, મને તો અશરીરી બનવાનું છે. એમ તો મને સિદ્ધાવસ્થા જોઈએ છે, પણ શરીર આ વળગેલું છે, માટે શરીરને ટકાવવા માટે મને આ બધા પાપ કાર્યો કરવા પડે છે. તો એને આ પાપ કાર્યોને થી અટકવા માટે મને સર્વવીરતી ધર્મ સ્વીકારવાનું છે. તો જલ્દી જેટલું જલ્દી થાય એટલા એવા પરિણામો મારામાં આવે આ ભાવમાં, એટલીસ્ટ છેલ્લામાં છેલ્લે મારું મૃત્યુ તો સર્વવીરતીના આ વેશમાં થાય. આ ભાવમાં નહીં તો એટલીસ્ટ આવતા ભાવમાં મને સર્વવીરતી નું લાભ પ્રાપ્ત થાય. તો હું જલ્દીથી બધા જે જીવો છે એમની હિંસાથી હું અટકી શકું, પણ એ હમણાં મારાથી થતું નથી. તો હું હવે શ્રાવક ધર્મ સ્વીકારીને જેટલું ઓછું થાય તેટલું હું ઓછું જે જીવ હિંસા છે તો તેટલી ઓછી પ્રમાણમાં કરીશ. આવી રીતે આપણે વિચારી શકીએ છીએ, આવા પરિણામો લાવી શકીએ છીએ કે વીરતી જેટલું જલ્દી થાય એટલું હું સર્વવીરતી સ્વીકારીને જે જીવો છે તો એ છ કાય જીવોની હું રક્ષા કરી શકું. તો એવા આપણને ભાવો ભાવવા જોઈએ સર્વવીરતી વાળા. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ફ્રૂટ્સ લાઈક raw peru, raw mango, we don't use the same day, we buy, we keep it till they ripe. તો જે દિવસે આપણે ખરીદી કરી તો તે દિવસે આપણને એ ગણતરી કરવાની, અને પછી જે દિવસે આપણે વાપરશું તો ત્યારે પછી એ ફરીથી એ ગણતરી કરી લેવાની. તે ધ્યાનમાં રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે ઇફ વી બાય 2 કિલો એન્ડ યુઝડ 1 કિલો દેન નિયમ શું લેવાનો? તો આપણે 2 કિલો ખરીદ્યું અને એમાંથી જ 1 કિલો વાપરીશું તો પછી 2 કિલો ગણાશે. પણ 2 કિલો જે આપણે લીધા ટમેટાના, પણ આપણે 1 કિલો દૂધીનું વાપર્યું તો પછી 3 કિલો ગણાશે. અહીંયા ક્વેશ્ચન છે કે કપડા બાઈ સુકવતી હોય તો પણ આપણને ધારવાનું, હા તો તે આપણા જ કપડા છે ને, અને આપણા કહેવા ના કારણે એ કરે છે કામ, તો એ બધું આપણા ઉપર જ આવે. એ બધું પાપનો ભારો આપણને જ ઉપાડવું પડે, તે ધ્યાન રાખવાનું. એટલે એ બધું આપણને ગણવું જ પડે છે. ભલે એ બાઈ દ્વારા આપણે કરાવીએ તો પણ આ પાપનો ભારો આપણા માથે જ આવવાનો છે. અહીંયા ક્વેશ્ચન છે કે ડુ વી હેવ ટુ બાય વેજીસ ફોર પર ડે ઓનલી, ઓર કેન વી બાય ફોર 2 or 3 days ઇન એડવાન્સ? તો તે લઈ શકાય છે એડવાન્સ માટે, પણ એમાં કંઈ નથી. પણ આપણે બહાર ખુલ્લા મૂકીએ તો તે સારું, ફ્રીજમાં નહીં મૂકીએ તો તે સારું. કારણ કે ફ્રીજમાં એમને ઠંડા આવી અવસ્થામાં મૂકે તો એમને પણ વેદના થાય છે. હવે વિચારો, આપણને કોઈ ફ્રીજમાં આપણે બહાર ગ્રો થયા હોઈએ છીએ, આપણે બહાર જ થયા છીએ ને, આપણે કઈ ફ્રીજમાં આપણે બોર્ન નથી થયા. પછી આપણને કોઈ ફ્રીજમાં રાખી દે, પૂરી દે, તો કેવી ઠંડી લાગે, કેવી વેદના થાય. તો આ પણ જીવો જ છે ને, ટમેટા કે વેજીટેબલ્સ એ બધા બહાર ગ્રો થયા હોય નોર્મલ ક્લાઇમેટમાં, અને પછી આપણે એમને ફ્રીજમાં રાખી દઈએ ઠંડા ક્લાઇમેટમાં, એમને શું વેદના નહીં થાય ને? એટલે જેટલું થાય તેટલું બહાર રાખવાનું. ફ્રીજમાં જેટલું ઉપયોગ આપણને ફ્રીજનો ઉપયોગ જ નહીં કરાય, એ ધ્યાન રાખવાનું. એ તો આપણે પણ પછી આવા ઠંડી, ગરમી વગેરે એવી વેદનાઓ આપણને પણ પછી સહન કરવી પડશે. બધું કર્મ બતાડશે આપણને પછી, એટલા માટે. અહીંયા ક્વેશ્ચન છે કે બાઇંગ અને યુઝિંગ નો પચખાણ અલગ ન લઈ શકાય? તો હા, લઈ શકાય છે, એમ પણ આપણા ઉપર છે. જેવી રીતે આપણે ધારીએ એવી રીતે પછી પચખાણ લઈ શકાય છે. આપણા ઉપર છે. પચખાણ અનેક પ્રકારે લઈ શકાય છે. એટલે જનરલાઈઝ આપણે લઈ શકીએ, અથવા તો સ્પેસિફિકલી અલગ અલગ પણ લઈ શકાય, કે ખરીદી કરવાનું અલગ અને વાપરાશ કરવાનું અલગ. તો એ ઈઝી પડે કાઉન્ટિંગ માટે, તો એવી રીતે ગણી શકાય છે. અહીંયા એક સજેશન આવેલું છે કે રસોઈ કરતા પહેલા ગેસને પૂંજણીથી પણ પૂંજવાનું પણ સજેશન આપજો. હા, તો જ્યારે આપણે ગેસનો વપરાશ કરીએ ને, જેટલી પણ વાર આપણે કરીએ, એવું નહીં કે સવારમાં જ કરવાનું. જેટલી પણ વખત આપણે ગેસનો વપરાશ કરવાના હોઈએ એનાથી પહેલા આપણને પૂંજણીથી એને પ્રમારવું જરૂરી છે. કોઈ પણ નાનકડા એવા જીવો ત્યાં રહેલા હોય તો તે બધાને સાઈડમાં શાંતિથી, કોમળતાપૂર્વક, ઝીણાપૂર્વક હટાવીને પછી જ ગેસ ઓન કરવાનો, અને તે ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આ વનસ્પતિકાયના નિયમો વિશે આપણે જોઈ લીધું. હવે આપણે આગળ અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે ઇફ વી હેવ મોર ધેન કેન વી ગિફ્ટ ટુ નેબર્સ બાય મની? એટલે આપણે લઈ આવ્યા, જે આપણા માટે આપણે લઈ આવ્યા, અને આપણને તે એક્સ્ટ્રા લાગે તો
નેબર્સને અપાય કે નહીં એવું છે લગભગ. તો આપણા માટે આપણે ખરીદી કરીએ એટલે એ બધું ગણવું પડે આપણને. બરાબર તે ધ્યાન રાખવાનું. પણ પછી આપણે આપણા માટે ખરીદીએ કે બીજા માટે ખરીદીએ, આપણે ખરીદી તો કરી જ છે એટલે એમનું હવે સંહાર તો થવાનું જ છે ને. એમના સાથે કોન્ટેક્ટ થઈ ગયું. એ જીવોને આપણે થોડી ઘણી વેદનાઓ આપી ગઈ, ભય સંજ્ઞા ભય એ બધું અપાવી દીધું. એટલે આપણને પછી ખરીદી કરીએ તો એ બધું પછી આપણને ગણવું જ પડે છે. અહીંયા ક્વેશ્ચન છે કે હાઉ પાપ ઇઝ ડિવાઇડેડ ઇફ વી આર લિવિંગ ઇન જોઈન્ટ ફેમિલી લાઈક વોટર, કુકિંગ, ટેકિંગ વેજીટેબલ્સ. તો પોતપોતાનું જે પાણીનું જેટલા પ્રમાણમાં વપરાશ કરે છે પોતપોતાના અલગ અલગ પાપ લાગે છે. પછી કિચનમાં બધા માટે રસોઈ બનાવીએ તો પણ પાપ લાગે. કુકિંગ પણ બધા માટે કરીએ તો એ જે પાપ લાગે છે. પણ આપણા જે શ્રાવિકાઓ માટે કેવું છે એ જે એક રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે, કરવું પડે છે. બરાબર. તો આપણે એમ નહી કહી શકીએ કે આ બધું પાપ લાગે છે એટલા માટે હું કરીશ નહી. પણ આ બધું કરવું પડે છે. જો એવું નહીં કરવું હોય તો પછી સર્વવીરતી તે સ્વીકારવું પડે. તો એનાથી બિલકુલ પણ સાચે બિલકુલ પણ પાપ નહીં લાગે. પણ જો એ ન થતું હોય તો શ્રાવિકાને એ બધું કરવું પડે ઘરના જે કામો છે. તો હવે એનાથી એ બધા પાપના જે ટોપલા છે એ બધા આવે ને એના ઉપર આવે શ્રાવિકા ઉપર, તો એનાથી કેવી રીતે બચી શકાય. જો કિચનમાં પણ એ કામ કરતી હોય ને શ્રાવિકા, આ બધા સમારવાના ને બધા જે પણ જીવ હિંસાના કામો, તો એમાં પણ જો જીવ રક્ષાના ભાવ ચાલતા હોય ને તો પછી એને પાપ બહુ જ ઘણા ઓછા પ્રમાણમાં લાગે. અને આટલા બધા વ્રત નિયમોથી બંધાયેલી હોય શ્રાવિકા, અને સાથે સાથે જીવ રક્ષાના ભાવ દયાના પણ આવા ભાવો ચાલતા હોય ને ઉત્તમ પ્રકારના, તો પણ એને શું થાય છે, એને પાપ નહીં લાગે, બહુ ઓછું પ્રમાણમાં લાગે. અને ઇનફેક્ટ પુણ્યના બંધ થતા જાય. આપણે સાંભળ્યું છે ને આ રેવતી શ્રાવિકા હતા, સુલસા શ્રાવિકા હતા, તો એમને પણ તીર્થંકર નામ કર્મ બંધાયું ને શ્રાવિકાના ભાવમાં જ આ રેવતી શ્રાવિકાને બંધાયું હતું. તો એ પણ શું કિચનમાં કઈ કામ નહીં કરતા હતા, એ પણ કામ કરતા હતા ને. છતાં પણ એમના ભાવોના કારણે એ હવે તીર્થંકર બનશે. તીર્થંકર નામ કર્મ બાંધી દીધું છે. પાપ ક્રિયાની જે કરતો હતો, પાપ વાળી પ્રવૃત્તિ કરતો હતો ને માછલા પકડવાની, છતાં પણ ભાવ એવા ચાલતા હતા ને કે એમને કેવલ જ્ઞાન પણ પ્રગટ થઈ ગયું હતું. એટલે મેન અહીંયા આપણને શું કરવાનું છે, આપણને શ્રાવિકાઓને ઘરના કામ કરીને એ બધું કિચનમાં ઘણા બધા પાપના આ બધા જીવોના સંહારનું કામ કરવું પડે છે. અને શ્રાવકો માટે પણ એવું નથી, શ્રાવકોને પણ આજીવિકા માટે જે ઓફિસ ને દુકાનો છે તો ત્યાં પણ જે વ્યવસાય કરતા હોય ત્યાં પણ જીવ હિંસાના પણ ત્યાં ઘણું બધું થતું હોય છે. એટલે બંનેના માટે આવું જ છે. એટલે સંસાર એવું જ છે કે વિરાધનાઓથી જ ભરેલું છે. છતાં પણ આપણા ભાવો ઉપર પછી ડિપેન્ડન્ટ છે કે આપણા ભાવો કેવા ચાલી રહ્યા છે. એ વખતે પાપની પ્રવૃત્તિમાં પણ ભાવો કેવા ચાલે છે, આપણા હૃદયના પરિણામો કેવા છે, જીવ રક્ષાના છે કે આ અથવા તો આ જીવની વિરાધનાના અનુમોદનાના ભાવો છે, સ્વાર્થના ભાવો છે. તો તે એના ઉપર ડિપેન્ડ થાય છે. બરાબર. એવી રીતે એટલે સર્વવીરતીના ભાવ આપણા જો ચાલતા હોય ને તો તે આપણામાં પછી એવી રીતે ડેવલપ થાય કે સર્વવીરતી આપણે પછી જલ્દીથી સ્વીકારી શકીએ. અને સર્વવીરતી જે છે, સાધુ ધર્મ, સાધ્વીજી ધર્મ જે પાડતા હોય તો એમના માટે તો બેસ્ટ છે. એમના જીવન કેવા હોય, આખો પાપથી રહિત હોય. એટલે કોઈ પણ આશ્રમની જે બારીઓ છે, પાપ આવવાની જે બારીઓ છે, તે બધી એમણે બંધ કરી નાખી છે. માત્ર ને માત્ર પુણ્યનું ઉપાર્જનનું જ ચાલુ છે એમના માટે. એટલે છ કાય જીવોની રક્ષા એમને લાઈફ ટાઈમ માટે કરી દીધી છે. સર્વવીરતી સ્વીકારનાર સાધુ સાધ્વીજી છે. તો એ આપણાથી ઘણા આગળ વધી રહ્યા છે પોતાના જીવન યાત્રામાં, આત્માના વિકાસ યાત્રામાં. પછી આપણે બીજું આગળ ચાલીએ હવે. હા, તો આવી રીતે પાપ ડિવાઈડ થાય છે. જોઈન્ટ ફેમિલીમાં આપણે રહેતા હોઈએ ને, એવું ક્વેશ્ચન હતું કે વોટર, કુકિંગ, ટેકિંગ વેજીટેબલ્સ કેવી રીતે પાપ ડિવાઈડ થાય છે. તો આપણે બધા માટે વેજીટેબલ્સ લઈએ ને, તો જે લેનાર છે એને બધું પાપ લાગશે, જે બનાવનાર છે કિચનમાં એમને બધું પાપ લાગશે. પણ આપણા ભાવો ઉપર, આપણા ઉપર નિર્ભર છે કે આપણે કેવા ભાવો ચલાવીને આ બધું કાર્યો કરી રહ્યા છીએ. એટલે જિમ્મેદારી હોય, રિસ્પોન્સિબિલિટી હોય, કર્તવ્ય હોય તો તે કરવું પડે. પણ ભાવો આપણા ઉપર છે કે કેવા ચાલે છે, તો આપણે બચી શકીએ એનાથી. પછી આગળ આવે છે
છઠ્ઠું નિયમ છે હવે ત્રસ્કાય જીવોનો. તો ત્રસ્કાય જીવોની રક્ષા માટે આ નિયમ લેવાનું જરૂરી છે. ત્રસ્કામાં શું આવે છે કે જે પણ પોતાના ઈચ્છા મુજબ હાલી ચાલી શકે છે પોતાના ઈચ્છાથી, તો તે બધા જીવો ત્રસ્કાય કહેવાય છે. તો એમાં બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય એ બધા જીવો નો સમાવેશ થઈ જાય છે. એમાં પછી નોકર, ચાકર, સેવક જે પણ હોય, આપણા ડ્રાઈવર હોય, તો તે બધા અહીંયા આવી જાય છે. એટલે અહીંયા આપણને એ બધાની અમુક સંખ્યામાં આપણને નોકર, ચાકર, ડ્રાઈવરો હોય છે, તો એમનું બધાનું સંખ્યા આપણને નક્કી કરી લેવાનું કે એનાથી વધારે હું પ્રમાણમાં બીજાને અહીંયા આવી રીતે બીજા દ્વારા મારા કામ કરાવીશ નહીં. એટલે પોતાના સમજો કે ઘરમાં બે સેવકો હોય, એક ડ્રાઈવર હોય અને એક કામ કરનાર હોય ઘરે, એટલે ટોટલ બે થયા. તો માત્ર બે થી વધારે જીવોને ઉપર હું ઓર્ડર ચલાવીને પોતાના કામ કરાવીશ નહીં આજના દિવસ માટે. તો એવી રીતે આપણે નિયમ ધારી શકીએ છીએ એમાં. પછી બીજા જે જીવો છે, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્ર, બીજા પણ જીવો છે, એમાં કોણ આવે છે? અળસિયા, જૂ, મચ્છર, માખી, કોકરોચ, સ્પાઈડર, ધનેડા, પછી પશુઓ, એનિમલ્સ, પછી બર્ડ્સ, માછલા હોય કે બીજા મનુષ્ય હોય કે નાનકડા બાળકો હોય, તો એ બધા ત્રસજીવો જ છે. તો એ બધા ત્રસજીવો હોય છે, તો એમને જાણી જોઈને, એટલે કે પર્પઝલી મારવાની બુદ્ધિથી હું મારીશ નહીં. તો એવું અહીંયા નિયમ લેવાય છે. બરાબર. એટલે એમને આ જે પણ જીવો છે, હવે એમાં બેબીઝ પણ આપણે લખ્યું છે ને, એટલે બેબીઝ હોય, નાનકડા બાળકો હોય, એમને પણ એટલે આવી રીતે પર્પઝલી મારવાની બુદ્ધિથી આપણને મારવાનું નહીં, પીડા આપવાનું નહીં, અથવા તો એમને શરીરને પણ આપણને પીડા આપવી નહીં. જે પણ આ બેન્દ્ર, તેન્દ્ર, જે પણ બિચારા નાનકડા જીવો છે, એમને હણવાનું નહીં, ન તો એમના શરીરને પીડા આપવી જોઈએ. એટલે અહીંયા ઝરણા રાખવી જરૂરી છે. ઈર્યા સમિતિનું પાલન કરવું પણ તે પણ જરૂરી છે. જેનાથી ત્રસજીવો, જે નાના નાના ત્રસજીવો છે, જે આપણને દેખાતા પણ નથી એવા પણ ત્રસજીવો હોય છે, તો એ બધાની ઝરણા પાડવી જરૂરી છે. અને બીજું, જે પાણી હોય, તો એ અણઘણ પાણી આપણે વાપરીએ પીવા માટે, અથવા તો બીજા કોઈ પણ ટોયલેટ કે બાથરૂમ માટે આપણે વપરાશ કરીએ અણઘણ પાણીનું, તો ત્યાં પણ ત્રસજીવોની હિંસા થાય છે. એટલે અહીંયા સંખારા જે હોય છે, જે સંખારણની ઝરણા એ પણ કરવી જરૂરી છે. પાણી ગાળવું જરૂરી છે. અને પછી જે સંખારો છે એની પણ ઝરણા કરવી તે બહુ જ આવશ્યક છે. એટલે આવી રીતે ત્રસજીવોને બચાવી શકાય છે, તે ધ્યાનમાં રાખવાનું. અને બીજું તે અહીંયા ધ્યાન રાખવાનું કે જે પણ મેડિસિન્સ જે પણ વાપરતા હોય ને, દવાઓ, એલોપેથી દવાઓ હોય, અથવા તો આજકાલ આયુર્વેદમાં પણ આવી રીતે પ્રાણીજ તત્વ નાખતા હોય છે, તો તે બધું ચેક કરી લેવાનું. અને જેટલી પણ દવાઓ વાપરીએ છીએ, ન છૂટકે વાપરવી પડતી હોય કે જેમાં આવા પ્રાણીજ તત્વો હોય છે, માંસ વગેરે રહેલા હોય, એટલે એનિમલ્સમાંથી એક્સટ્રેક્ટ કરીને નાખેલા હોય નોનવેજ દવાઓ, તો તે પણ ન થાય તો નહીં જ વાપરવા જોઈએ. પણ જો એવા હોય, એવી દવાઓ વાપરવી જ પડતી હોય, એવી કોઈ બીમારી થઈ ગઈ હોય કે વાપરવી જ પડે છે ન છૂટકે, તો પછી તેની અહીંયા વિચારી લેવાનું કે એ પણ ત્રસજીવોની હિંસાથી જ બનેલી હોય છે ને આવી મેડિસિન્સ, તો એની આપણને આવી રીતે ત્યાં લખી લેવાની કે બે દવા સિવાયનું હું ત્યાગ, બધી જ આવા ત્રસજીવોની વિરાધનાનો હું ત્યાગ કરું છું. તો આવી રીતે લઈ લેવાનું. અને પછી ખાસ પ્રાયશ્ચિત અહીંયા લઈ લેવાનું. પછી પ્રાયશ્ચિત વિના પછી મોટા મોટા દુષ્પરિણામો આપણને ભોગવવા પડે, એટલે પ્રાયશ્ચિત લેવું પછી જરૂરી છે. તો આવી રીતે 6 કાય જીવોની રક્ષાના માટે આપણને આવા બધા 6 નિયમો આપણે જોયા. તો આવી રીતે નિયમો આ લેવા બહુ જ જરૂરી છે, કમ્પલસરી છે અને ઇમ્પોર્ટન્ટ છે. બહુ મહત્વના આ નિયમો છે, 9 નિયમો. તો એમાં આપણે 6 નિયમો જોઈ લીધા. હવે આપણે આવતીકાલે 80 કૃષિના પણ 3 નિયમો જોઈ લેશું, અને પછી એ થઈ જશે. પછી 15 કર્માદાન વિશે આપણે જોઈશું કે જે બિઝનેસીસ કે જે પણ છે, તો એ આપણને ત્યાગવા જરૂરી છે. તે પણ આપણે પછી આવતીકાલે આપણું સ્ટાર્ટ થશે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ.